સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટના રેકેટનો પર્દાફાશ થયો। ઉત્તરાયણ પોલીસે મોટા વરાછાથી ભરથાણા ગામ જતા રોડ પરના એક ગોડાઉનમાં દરોડા પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો। દરોડા દરમિયાન જાણીતી કંપની કેશ કિંગ શેમ્પૂ એરિયલ વોશિંગ પાવડરના નામ અને લોગોનો દુરુપયોગ કરી નકલી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો। પોલીસે મોનિલ ધોળિયા, સાહિલ વિરાણી અને મેહુલ પટેલ નામના 3 આરોપીની ધરપકડ કરી છે। સાથે જ ગોડાઉનમાંથી નકલી વોશિંગ પાવડરના બોક્સ, ડોલ, નકલી શેમ્પૂની હજારો બોટલ્સ, પ્રિન્ટેડ પેકિંગ મટીરિયલ, બારકોડ સ્ટીકર, કમ્પ્યુટર અને પ્રિન્ટર સહિત કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપીઓ જાણીતી કંપનીઝના ટ્રેડમાર્ક અને લોગોની નકલ કરી સસ્તી ગુણવત્તાનો માલ ઓરિજિનલ પેકિંગમાં ભરી ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા।